ખેમાં શું કરવાનું? કાલના નેકરી જે છીએ, શોકન ઊંઘવાનું, શોકન બેહવાનું, કાલના ભૂસા રખડીએ છીએ, શું કરવાનું? સોમા કાકા ફુવાની જે કોમ માટે બોલાયા હતા ને એ ફુવાઈ કર્યું ના અને એ જીવણીયાના ઓળા થઈ ગયા. અમુક શકલ જવાનું ઈમો તો સોમા કાકા તમને કાલથી ગોમમાંથી લઈને નીકળી ગયો છું કે ગોમમાં રહે જેવું નહીં. શાણું મોમોની ગાડી આવે અને શાણું ઉઠાઈ લે તો કોઈ વિશ્વાસ ના રખાય. એમાં સારું કર્યું નેકરી જયારે પેલો સરપંચ રહ્યો ને એને તો ફોન લગાવી દીધો તો આપણા વિરોધી તો વાટ જ જોઈ રહ્યા છે કે સોમો કાકો ને શાણે જેલમાં જાય, હું શાણે જેલમાં જાઉં અને શાણે ઠેલી મેં લઈએ શાણે વાળું ખરાબ થાય. જિંદગી થી વિરોધી છે ને આપણને પકડવા બેસી રહ્યા છે કે અરે શાને જેલમાં જાય. મને એ ખબર નહીં પડતી કે અમે આપણે શું કરવાનું. અમે ખેવા એક જ રસ્તો છે. હું તો કઉ છું ના એક કામ કરો, સારો વકીલ લાવો મસ્ત. ઈવાના હમું આપણે કેસ કરવો પડશે અને કેસ લડવો પડશે, તાનું ઠેકવાનું પડશે. કશું કરવાનું નહીં, વકીલની સલાહ લઈને અને આગોતરા જમીન લઈ લઈએ પછી વાંધો નહીં. પછી બહાર ફરીએ તો ચાલે. કશો વાંધો નહીં, ખર્ચો કરી દેજો. તાને મારા 5 છોકર છે તો પછી કોણ કરે ખર્ચો? કોણ કરે ખર્ચો? તારે કરવાનો. હું એનો ખર્ચો કરું? તમારા પણ તો કોઈ નહીં યાર. ઝઘડો તમારો, તમારા ભાઈ હંકાથી ડખો તમાર થયો છે, ઘર તમારે લેવું તું, મારે હું લેવા દેવા તે હું ખર્ચો કરું આટલો બધો? કર લેવું તું તમારે ઘર મારા લેવાનું તું તારે લેવાનું તું? શું મા કાકા હું લેત ને તો એનું ભાડું આલી દેત, કોઈ મફત ને તું લેવાનું. તારે કરવાનો તો એના લીધે મારા ઝઘડો થઈ ગયો મોટામાં મોટો તારા લીધે. એમ નહીં તમે ઘર છોડી દેહો એમ માટે નહીં લ્યો હોય એને તો આલુ ને ઘર. તાર પછી મને આલી હોત તો તમારે ભાડું મળી જોત. હું થોડું હપુતું લેવાનું કેતો તો મેં ના પાડી તને. કાલનું કશું ખાધું નહીં, પેટમાં બલિયાળો દોડે છે, પેટમાં દુખાય છે. ના હોય તો પેટ હારી દુકાન છે નાસ્તાની, ચિકન જઈને હારો નાસ્તો કરાવી દો. હા ખેમા હારો નાસ્તો કરાવી દે મને ખાલી. ઓણી લોકૈયો મને લોકૈયો આમ તો ભૂસે મરી જાઉં. એમાં બરોબર નો બિલારો બોલું પેટમાં. હો તું નાસ્તો કરાવી દે, મારા પણ કોઈ નહીં. હું સુધી લઈને કરાવું નાસ્તો? એટલે તારા પણ નહીં ગુજામ. હું તો ઘેરથી કશું લઈને નીકળ્યો નહીં. તમને છે ખબર નહીં, કાલ પેલા કાળીએ ફોન કર્યો તો પોલીસને, તરત જ પટી મેલીને આવ્યા હતા ને એ ઘેર પૈસા લેવા રહ્યો તો હું. ઓમ નામ મારો ગુજો સાફ કરી નાખ્યો. ગુજામ રૂપિયો રવા દેતો નહીં તું. ગુજામ રાખ્યો છે રૂપિયો પટાઈ દીધા તમને. તારા દખા બધું થાય છે. તાણે તમે ઝઘડા તમે કરો, ઉપરથી મોત મારું આવી ગયું છે અને રખડ તો હું થઈ ગયો છું. તમારા લીધે તો મારે અત્યારે હંતા તો ફરવું પડે છે, તો મને કિસે જીતો મારા લીધે. તાણે કોને બોલું થોડું છે બધો દોષનો પોટલો મારા ઉપર ઢોળી દ્યો. ના મી કરી બધું. તાણે તમારા ભાઈનું પોડું મી ફોડ્યું. સારું હેર મી કર્યું બધું. તાણે તમે જ કર્યું છો કે બધું? આ હાથ પગ તમારા એમને નહીં બાજ્યા, લસણ કર્યા એટલે બાજ્યા છે. વાતો કરો છો દે નાસ્તો મંગાવો મારો, ભૂખ લાગી છે મને. કાલનો તમારા હાંડાથી મને કોનો રખડું છું. અમે વધારાનું બોલતો નહીં. લેવું ખાવું કોઈ નહીં અને રખડવાનું તમારા હંગાથી પૂછેંતર છે. અમુક એમાં વધારાનું બોલતો નહીં. ગોઠિયા ખાઈ લે તું. એ જ કરશો કે બીજું કોઈ? ગોઠિયા જ ખવડાવશો કે? બાજરીના રોટલા ખવડાવવાની તમારા તાકાત નહીં, તમારું ઠેકવાનું નહીં ને. પેલા મોંમાં શેરડી પડી જશે, ઘર આવશે તો તમારે પહેણ આવશે, મારે શું લેવા દેવા? મને શું મળ્યું છે? કશું નહીં તને તો. તાને લાયા હતા મોટા ઉપર ફુવાને. એ જો ઈ કર્યો હે ફુવો. 100 ગરમ પાપડી ને 100 ગરમ ગોઠિયા મોકલાવો. કનો પોક છે? કનો પોક છે? 100 ગરમ તું ખા 100 ગરમ હું ખાઉં. હવે કાલના ભૂસ્યા છીએ, કાલના દોડામ દોડ કરીએ. ભાઈ 1 કિલો પાપડી લાય ને 1 કિલો ગોઠિયા લાય. જો આ ગુજામજાની રૂપિયા લઈને નીકળી જાય એમ કરે છે કાતો. એટલે સોમા કાકા આમાં નહીં પોલીસ આવવાનું દોડવાનું તો હતો. 100 ગરમ ગોઠિયામાં છે પટ્ટી મેલા માથાના બાલ કાઢી નાખે તું. તમે ગુજામાં નવોય રાખો નહીં. જોર માતું નહીં. હું કરવા મિલે પેલા બોઢામાં તોણી. અત્યારે તમારા લીધા તો મારા નાહવું પડે છે. હું હંતા તો ફરતો થઈ ગયો છું. જીવત તો પારાવત એ જીવણી હતો. હા કાલના ફુવા આયા છે ને તે દવાખાન જવાન કહેતા હતા, તે આપણા પ્લાન ઉપર પોણે ના ફેવરી વાર દવાખાન જવાન કહેતા હતા. ઓવા કે હું જીવણીયાની ખબર કાઢી આવું, પણ જીવણીઓ કાઠો થઈને વળી 2 દાડા રહે ને તો સારું. એટલા દાડા હોય કે જીવણીયા ભેંસનું દૂધ ખરું ને આપણે ખાવા મારા આજ તો ના હો ત્યાં પછી ડેરી નહીં ભરાવું, માહો પાડીએ. અરે ઘેર લઈ જવાનું આપણા, એ ભરાવા નહીં જવું ડેરી, આપડા ખાવા ના થાય. ના હોય તો નાસ્તો કરી અને પછી ને કરીએ. કશો વાંધો નહીં, હેળો. ભણા હા આ બે નંગ હોય શું કર્યું છે? એમાં ધરીને નાસ્તો કરી લે, બસ કાલે ખાવાનો ઠેકાણો પર કે નાયા પર. બસ કહેતો ના કે નાસ્તો નતો કરાય સોમા કાકાએ. પાપડી ઝાપટો તો 2000 પાપડી ખાવા આવ્યા હતા. પેલાની પાપડી તો દવાખાનામાં પડી રહેશે અને વચન જોવો કે
પાપડીના ઢીસાકા બોલાવો છો શરમ નહીં આવતી લે તમને શરમ નહીં આવતી પેલો પાણી જ પીતો નહીં અને આને પાપડી ખોઈશું જો પાપડીના ઢીસાકા કઢી. ઉડાવવા તમે બે તો લે પણ તું હું કા ખાઈ પીને છેડી પડી ગયો છે હું પડ્યો નાસ્તો તો હું? કરવા દે કોક ને ખાઈ તો તમે બે પડ્યા હા પેલા ના લે ખબર તો પડવી જો કે કાલનું ખાધું નહીં કના ઓલે નહીં ખાધું તે પેલા કેટલા દાડાથી જ ખાધું નહીં વાજુ ઓ, તારનું મરી જાય તો મોહણમ પાર આવે ને એ! નોમનું બારી કૂટીએ તમારે તો કેમાં? મોહરમ જ મોકલવો છે કા એ રે મોહરમ એ જાય તો તમે વળકોનો નખો જ જો પડી રહ્યો છે એને કશું નહીં થયું બધી એ ખબર છે મન મોહણમ તો તમે બે જ હો હજી તો હાખો સમય આપવા દો મોહણમ તો તમે જ હો અને મોહણમ લઈ દો ને તો જેલમાં જ હો એને મરવું હોય તો મરી જાય આપણે પૂછે નહીં મરવા નાસ્તો કરો અમારો સમય ખરાબ છે અમારો સમય આપવાનો. મોના મોના નાસ્તો ખબર છે. કરો સમય તારો ખરાબ નહીં સમય તો તારા ભાઈનો છે અને તું એ કરી પીવો છે પેલાની કરી નેકરી રહે ને એને તો કળી કાઢી નાખવાની છે હાથ આટલું થયું તો હજી બે જણા હજી ગરમી ઉતરતી નહીં અમે મેલ્યું નહીં અમે માર્યો નહીં મને ફોનો દવાખાના પડી ના, ના, ગયો હજી છે. અમારું કોઈ લેવા દેવા? ગામમાં તો હજી હાથ કાઢ્યો નહીં એટલે કરે પાઇપ એમને ફેરવી. ભૂઈ હું કેમ કહું છું હજી તૈણ પહેટ દાવા પડેલો હે ને તો અમારે કોઈ ફેર નહીં પડતો આપણે તો કોઈ બીવાતા જ હા, નહીં. પીવાતો નહીં તમે એમ ખાલી બીક લાગે અમે માર્યો જ નહીં તો તો ના ના તમે તો માર્યો નહીં તમારા કાકા વાતો હબળ્યા વગર મસ્ત નાસ્તો કરી લેજો એ ભોણા લાવજે પેલો ફોન કાઢ સાહેબ નો ફોન કરવો પડશે હાલ કર્યો નંબર હેલો હા સાહેબ તમે કહેતો હતો કે આરોપીઓને અમે પકડી પાડીશું આ આરોપી તો ગામમાં નાસ્તો કરે છે સાહેબ હું વાત કરું એ આરોપી રે ને એમાં તો કાયદાની કોઈ બીક જ નહીં અરે સેવી ગરમી કરે છે પાછા બોડો ફોડી નાખવાની વાતો કરે છે અરે તો બીજું અમે પાવર કરી શકીએ ઓહો ગામમાં જાય છે આપા સિદ્ધેશ્વરી પાર્લર ખરું ને જો નાસ્તો કર્યો એમાં છે. પાપડી ગોઠિયા ખોય છે પેલાના ગોઠિયા તો રહી જશે અને અરે ઓય ગોઠિયા ખોય છે શોભા કાકા નાસ્તો બધો હાલો પૂરો જાઓ, કરી દેજો ચોકડી ઉપર જ છો મારા થઈ ગયું આઈ જાઓ. આઈ જો કે આઈ હું હાથ જાઓ. ધોતા આવું. એ, ઓહો. તમે તારા ચોકડી પર જ આવો ગમ વચ્ચે હોય ઓહો ઈકન ગાડી લઈને ઈકન આવી જાઓ ઉભા રહો તાન ઉભા રહો તમારે પાપડી ખવડાવું છું બે જણા મારો ઓળખ્યો તારનો ભૂસ્યો થયો તો અને હું હાથ ધોવા જતો રહ્યો. હવે મોંથી સટક ઉપર છે જો તો આઈ લે એ ભોર પેલા સાહેબ આવું છું ભોર એ ભોલ્યા એ આ ખાતો જા એ પાપડી પડી રહી લે લેતો જા નહીં જોખ ઉભારે નહીં ઉભારે ગામમાં પગ નહીં મેલવા દેવાનો પણ આ જો આ ફોન કાઢીને ખાલી નંબર લગાવે કેતો તો પાપડી પડી મેલી જતા રહ્યા. ગામ સોરાવાનું છે પણ આ કોટા કાઢવાના જ છે ગામમાંથી પાપડી તો ફાપડી પણ શોખ બિસ્કિટ ખાવા ઉભા રહો ને ચાન બે તોય પીવા નહીં દેવાની ચા હાખો હાખો ઈવન તો કોમ ના થયું આપણે બેનું તો કોમ થઈ ગયું બેહી જાઓ હમો. બેહી દો કરીને પાપડી ને આપણી બે ખાઈ લેવું ઈવાના પૈસા આપણા પાપડી ખાવાની સાથ ઓય ભૂર્યા જેવું નહીં પેલો નખો જ જો ખાઈ પીને છેડી પડી ગયો છે પોલીસને ફોન કરી દે છે તરત જ જો વાયકણ ઉભા રહ્યા અને મોમાની ગાડી આવી અને નહીં જો હાથમાં આવી ગયા ને તો ગાભો કાઢી નાખી મારીને એટલે કીધું વચ્ચે વેળા થતો નીકળી જવા દે ઊભું રહ્યા જેવું નહીં વચ્ચે નાહવા દે ને કદો હાથમાં આવી દઉં ને તો ગાભો કાઢી નાખી કેમ નાહીએ એ ખરો શું કે માં નાસ્તો કરીને આવીએ કાં નાસ્તો તો કરવો તો પણ શું કરે શોમા કાકા કાલની એવી ભૂખ લાગી હતી અને ખરા ટાઈમ મસ્ત નાસ્તોય મળ્યો તો પણ હું નાસ્તો કરે પેલો નખો જ જો લોહી પીવા બેહી ગયો છે ને ફોન કરવા માંડ્યો પોલીસને મથીન પાપડીનો કટકો મુઠામાં નાખ્યો ને તરત આવી જો કાર્યો શોમા કાકા ભગવાનની શોગન એક કટકોય ખાધો નહીં એટલી બધી ભૂખ લાગી હતી અને એટલી બધું ખાવું હતું ને તો જરાય ખાવા ના મળ્યું એક કામ કરજો મને કે ઓય, ખાતો ભૂલાઈ તો રહ્યો. પેલા પાપડી ના હજો મેં અહીંથી. કીધું ખા તું તાર અલા, મોમોની ગાડી આવે છે ને હો એમાં હોય નહીં રહ્યો અમુલ ના હું ઉપર છે હો ઉતરો જીવનલાલ હેડો હું હમણાં આરામ કરવા દીધો તો સારું હતું દવાખાનામાં રિક્ષામાં આરામ કરવો છે તારો ના દવાખાનામાં તો સારું હતું કોઈ તકલીફ જેવું નહીં મેં ડોક્ટર સાહેબ ને બધી વાત કરી લીધી કે 4 દાડા ઘેર આરામ કરશે હું દવા આલું છું એટલી દવા કરશે એટલે કમ્પ્લીટ થઈ જશે મોય ભાઈ ફોવા એવું લાગે ચક્કર આવતો ને એવું લાગે એ તો ટેન્શન ના ચક્કર આવું છે તને અને ખોટું ટેન્શન લે નહીં ચિંતા કરે નહીં કેટલું ભાડું આલું ભાઈ 200 માં કાકા ગામમાં શોકર જઈને ઉભું રહું છે એ જગ્યાએ જઈને ઉભું રહું એ ખબર પડતી નહીં મને તો એવી રહી આવે છે ને હા. આ જીવન ખાલી કેરેટ માથામાં મેલ્યું છે આ તો પાઇપ લખાઈ છે હું તો કેવું અરે મરી જાય ને તો લાકડાઈ જવું નહીં કા લોકાઈએ નહીં જવું શોમા કાકા તમારો ભાઈ ખરો ને લોકોની ચળવણીએ ચડ્યો છે અને ખાઈ પીને આપણું લોહી પીવા બેઠો છે ભલા લોહી પીવા પણ મારા કોઈ સંબંધ નહીં રાખવો અમે ને બધું કાઢી નાખવું છે કાકા પેલો બુઢા ટોપી પહેર્યો એને કોણ છે કોણ છે લે? ફૂ નહીં
આ 200 રૂપિયા પકડો. તું તો ફો. અને પેલો મુસારીઓ તમારો ભાઈ નહીં? ઓવે. સોમા કાકા વણ ફોનો દવાખાનામાં પડી રહેલો લાગે છે મને. જો ખાલી માથામાં પાટા બોધ્યા છે અને ફૂવો જા તરત જ છેવા ઘેર લઈને આવી ગયા. ઓય હેડ છે જો કશું થયું છે અને કી કોમામ જતો રહ્યો છે. આ કોમામ જતો રહ્યો છે. છેતરીને કેસ કરી ગયો છે. સોમા કાકા હું તો કહું છું આપણી ડાળ વૈકણ વગર છે. સોના મોના પાછળ હેડો એના ઘેર અને ઈકણ જવું ને તાણે આ વાતનું વળ પડશે, તાણે આ વાતનું ઠેકવાનું પડશે. આ કેસ તો ઉભો ને ઉભો રહે, આપણો હા નીકળી જશે. ઓમ સીધા જીવન ઘેર જલે આપણે હેડો એક સોમા કાકા હેડજો હું તો કહું છું કોમાન છે કે ઘેર લઈને આયા છો. પજે પડવા થાય તો બોલ્યા વગર પજે પડી જજો, માફી માંગી લેજો. એને તો હોશ થઈ ગયો પણ મને હોશ નહીં થયો જી. સોમા કાકા અત્યારે હાલ પોલીસ એવું નહીં જોતી, કોર્ટ જે કહે ને એ બધું કરવું પડે. એટલે અત્યારે હાલ ભૈસાબ બાપા કરવું પડે ને તો કરી નાખજો. ગમે તે કરી અને આ કેસમાંથી બહાર નીકળવાનું છે. આપણે મોટી ભૂલ કરીને બેઠા, કેસ નહીં કરે ને હોમો ઈમો. ભાઈ જીવન, અમે જે થવાનું હતું એ થઈ ગયું. તમે કાળમાં જે કર્યું છે એ બધું ખોટું કર્યું છે. અને આરામ કર, શાંતિથી, મગજ ઉપર ટેન્શન લે નહીં. હું તારા ઓલે પાણી લેતો આવું. આ ફૂવો શિખર શોથી આવી ગયા ને કે હમણાં દવાખાનામાં ઊંઘવાની મજા આવત અને પેલા બેવાન તો ભરાયા હતા બરોબર ના, પણ આ ફૂવા ને એટલા ઘેર લાયા મને. લઈને આયા પાછા પાણી. પાણી પી. ફૂવા એક તો મને એ વાતનું દુઃખ થાય છે અને રિહાઈ આવે છે કે તમારું પોતાનું મગજ કોમ આવતું નહીં. પેલા તો અરે ફૂવા એ મારો હમો રહ્યો ને પેલો પુંજાજી વાળો, એ શરમ વગરનો છે અને તું એ શરમ વગરનો છું. એટલે આ ભાઈ માં લડાઈઓ ઝઘડા ના કરાય અને લડાઈ ઝઘડા કરાય ને તો બોલાચાલી ના કરાય. હું તો કહું જિંદગીમાં ભાઈ ને બોલાચાલીનો ઝઘડો ના થવો જોઈએ. અને જો તમારે બોલવાનું થઈ ગયું તો પછી થોડા શેટા કહી જવાનું. અરે ફૂવા તમે મારે એકબીજાથી શેટા જતા રહો એટલે તમારો ગુસ્સો ઠંડો પડે અને પછી શાંતિ થાય. પછી તમારા મગજમાં એમ થાય કે આમ ખોટું કર્યું. પણ મારા ઝઘડો પણ તમે નતો તો કરવો. છેલ્લી હદે આવા ઝઘડા કરો છો લ્યા. એકબીજાનો ભોડો ફોડી નાખો, હાથ પગ ભાઈ નાખો. શરમ આપી જો. તમે તમારા બાપનું નામ બોલી બેવાઈએ, પણ નામ કાઢ્યું ગોમમાં. ફૂવા હું ખાલી કહેવા જતો કે લે ભારે ઘર નહીં હાલવાનું, એમાં તો મને માથામાં મેલ્યું. હવે મારે શું કરવાનું? આ બધા ઝઘડા ચાલતા હોય, આવા બધા ડખા ચાલતા હોય તો પેલા મને ફોન નહીં કરી દેવા દો તો ભાઈ અમારે આવું ચાલે છે કે પેલા બાળક ઘર ઓને આલું છે, પેલાનું ઓને આલું છે. તમને બીજા લડાઈ જોઈશે એની તમને ખબર નહીં પડતી. ફૂવા મને ખબર પડે પછી એને નહીં ખબર પડતી. અમે તને વાગ્યું છે ને કે હું તને હમણાં 2 લાફા મેલું ને તો તારા મુઠામાં દોત છે બધા હલી જોય અને મૂસો રહે ને તારી એ કશા કોમની નહીં તારી. પણ ફુવા મારે નતો ઝઘડો કરવો પણ એ હોમાંથી ઝઘડો કર્યો. ફુવા, ફુવા, પછી મારે ફુવા. મેલું પડે કે હાથ ભાગવો જ પડે કે નો. પછી તો ગાય જેવા થઈ જવાનું. પણ ફુવા ઓમ પણ ફુવા તેમ. તમે તો મને જ દબાવો છો. મી જોડે ના એને હાથ અને પકડી નહીં, નાખે. ઈને કાલે ધોકા 4-5 આલી છે. ઉપરથી એનો વખત તો જોત દેખાતો જ નહીં, મારો વખત દેખાય. આ માથામાં મેલ્યો જોજો, હાલું થયું મારી ના જો. નહીં મરી ગયો તું. ડોક્ટર સાહેબ ને બધી વાત કરી કે 2 ટોકા ખાલી આયા છે એટલે અને આ પાટો કી જોરાઈથી બોધાવરાયો છે અને કે દવાખાનામાં પડી રહેવાનું કીધું તું. છે મને ખબર નહીં પડતી. આટલો વર્ષો કાઢ્યો. ફુઓ ગોડા છે. ના ના ફુવા તમે તો ડાયા છો. તાણે પછી સોમા કાકા આ કેસમાંથી તમારે નિર્દોષ છૂટવું હોય ને તો તમારા ભાઈના પજે પડવાનું થાય ને તો એના પજે પડી દેજો ગમે તે કરી અને કે કેસ પાછો ખેંચી લે. પણ માર ફૂવો એકન મને ઉભો રહેવા દી. તાને કા ગુસ્સા વાળા છે બહુ. એ બધી વાત તો બરોબર છે સોમા કાકા, પણ તમારા ભાઈના પજે પડવાનું થાય ને તો પડી જાઓ અત્યારે પડી જાઓ પજે. કેસ પાછો ખેંચી લે તો પજે પરી જવું. ખેંચવો જ પડશે. ફુવાન કે ગમે તે કરી એના કેસ પાછો ખેંચી નાખો. પણ જો એક વખત કેસ પાછો ખેંચાઈ ગયો ને પછી ગંગા ના, પછી કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. અત્યારે હાલ પથરા ને તો ઓગળી આપણી છે સોમા કાકા. પેલા મોમાં ખોળ કર્યું છું ગમો. કેરેટ વધારે વાગ્યું છે એને. હા? તું તારા ભાઈ ઉપર કેસ કરવા જોઈશે. ઓ બગડ્યા છે. તે મૂર્છાના વાળા ઉપર કરો તો કે ભાઈ ઉપર કેસ કરાય. પણ પેલા માથામાં મેલ્યો તો એટલે એના પર કેસ કર્યો. તમે 2 ભાઈ છો એટલી તો તને ખબર પડવી જોવા અને જિંદગી ભેગા નહીં થવાનું. અરે મારા તો ભેગું જ રહેવાનું છે પણ કેસ એને- થાય એટલે છેલ્લી હદે પહોંચ્યું કહેવાય. અમે તમને એટલી તો ખબર પડવી જોવા લ્યા કે તમારો હગો બેવાનો એકના એક રહ્યો. તારો ફઈએ એક, ફૂઓ એક, માહો એક, માસીએ એક અને મોમાં એક ને બધું એક હગો રહ્યો બધો.
ભાઈ બુન બધું ગણો તો એકના એક હગો કે એકના અને એક જ. તમે હોય બે લડો જુદા થો અવસર કરો એટલે એકબીજાના ઘેર ના જો તો અમારે જવું કુના ઘેર વાત તો તારા સાચી. ઘેર ના આવીએ તો પેલાને ખોટું લાગે અને પેલાના ઘેર જઈએ તો તને ખોટું લાગે આમ જવું છો અમારે તો હગો ને અરે ફુવા પણ મારે તો નતો કરવો ઝઘડો પણ એરો હમથી આવ્યો તો આવો બધો પ્રશ્ન ઉભો થાય ને તો ભગવાન બોલાવીને સોલ્વ કરી દેવાય બાકી આવા બધા દખલા ના કરો અને લડાઈ ઝઘડા તો કરશો જ નહીં હું તો કહું છું પણ ફુવા બીજાના વાદે ચડ્યો છે બીજું કોઈ નહીં એટલા તું લોકોના વાદેશીઓ નહીં ચડ્યો હા આ ફુવા ઓછું નુકસાન કર્યું છે જોજો આ બાજુ તમે બે છે આલ્યા હા ફુવા સમાચાર મળ્યા કે જીવણિયા ઘેર લાગે એટલે અમે ખબર કાઢવા આવ્યા કે છીએ સમાચાર મળ્યા કે તાર ભાઈને ઘેર ખબર લાયા. આ બધો નાટક જ તમારો કરેલો છે આ ભોડું તમે પોલીસ પાછા ખબર લેવા આવો છો આ મેલતો તો દોકણીમાં પોણી લઈને ડૂબી મરો કે હુકા જીવો છો તમે તો ફુવા કેરેટ મેલી તો મેલતા મેલીને તો પસ્તાવો થયો મને. પસ્તાવો થાય છે. હમણાં મેલો પાટું તો લોબો થઈ ગયા હાલ હમણાં આ તું મને એને ધોકોય ભાઈ કાઢ્યો જોજે આની પૂછો રૂબરૂમાં તાર લોખંડની પાઇપ મેલી કોઈને હા? કોઈને મેલી એ ચમચા તું બંધી જા એક જાતનો ચમચો છું તું અને એક વાતની હોર રાખવાની ચમચો જે જગ્યાએ પડે ને એ વાહન ખાલી કરીને મેલ પણ ફુવા ખબર છે ને? પોલીસ સ્ટેશનમાં કેસ ચમચોની ખાસ હોર રાખવાની પણ પાઇપ ની શું મેલી છે પોલીસ સ્ટેશનમાં કેસ છેવો લખાયો છે કે ખેમલો આમ કરીને પકડી લેતો અને કે સોમલાઈ પોઢામાં પાઇપ મેલી પૂછજો પકડ્યો સમી હું તો જાણતોય નહીં આ વાતમાં કશું તું હતો મેલ કેતો તો એનો કેતો તો ફુવા એ ફુવા પેલા એને હાથ ભઈ નાખ્યો પછી હું કહું જ કે સોમા કાકા તું લાજ શરમ વગરના બે જણા લડતા હોય તો કોકને જુદો કરીએ લડાવાનું ના ફુવા હું તો નાચ પાડતો તો કે ઝઘડો કરશો નહીં ડખો કરશો નહીં પણ બેનીએ જોર નતું માતું કેટલું વાગ્યું તું જીવન આવો રાક્ષસ ચોથી પાછો તું અડી નહીં એથી આગો જતો રે માર પાસેથી માર ઘેર ને બનતા રહે અમૃદુ આરામ થઈ ગયો ને બોલે નહીં એમ તું બેસ પેન છેટો બેસી ઓય બેહો હું તો કહું છું ફુવા જે ટાઈમ થવાનું હતું ને એ બધું થઈ ગયું છે અમે આ કેસનો પાર લાવી દો આની વાત કરી લે હું પૂરું કરવાની વાતો કરે અમે જીવન આ બધો કેસ પટાઈ જાય એમ બે ભાઈ છો કેસ તો શું પટાવવાનું નહીં અને સમાધાન તો નહીં કરવાનું તું આજે ને કે કાલે તું નહીં ગોડો માણસ છે, તને કશી ખબર નહીં પડતી કેસ કર્યા વાલ્યા મેં કર્યો આ બીજું કોઈ નહીં ફુવા અરે એમને મોયકન નહીં હે આ કેસ કર્યો ને મો નકા તો જોવાય ના આવે કે જીવન મરી ગયો છે કે જીવે છે હજી સમાચાર પૂછવાય નહીં આ જાઓ બેસાડું પૂછો. હવે. તું બેસજે કોઈ થેલું નહીં શું બે. બોલે છે પાછો વાત જો એ બધા. બેહો ડખો નહીં નહીં કરવા થયું. સમ કશું નહીં થયું આ મગજ ફાટી ગયું છે હવે. તમે બોલાય છે એ તું શાંતિથી બેસ નકા પેલા બે જે ટોકા આયા છે ને એરા તૂટી જશે બેસ. કેટલા ફુવા બે ટોકા આયા છે બે ઠોકામાં કેટલો મોટો પાટો બાંધ્યો છે ને બે ઠોકા આયા છે ને બધા વાતો કરે છે કે ગામમાં કોમામ જતો રહ્યો તું તો કોમામ નહીં ગયો કોમલપુર જો છે ઓવે રખાવા નહીં ગયો છી ઈ કણ બેહો શાંતિથી ચેક કરે છે ધતીવાળા એ તું વધારિયા બંધા લે આ હગુનું કોનું મારું નામ આવ્યું છે મી તને શાને પકડ્યો તો લે મી તને શાને પકડ્યો તો આ તો કઈ નતું હોટલ ઓટલા ઉપર ઉભો રહેતો તાને તો આ પૂછ છો મારા એ. કાકા ઉભો ઉભો જોઈ રહ્યો તો ઉંચાવાથી નતા વાત કરવી હોય ને તો કેસ બેસ નહીં ખેંચાય બેસજો વાહ શાંતિથી. એમ નહીં કે હા, હારા શાંતિથી બેસ તું વધારિયા લડાઈ મારવાના ધંધા જ તું આદર્યા છે ને બધાને ખેમો કમ્પ્લીટ છે એની જગ્યાએ તું બનતા એ ખેમો તારા મુઢા કમ્પ્લેટ રહે ને તાર સુધી તારું કદી જીવનમાં સારું નહીં થાય બે ટોકા આયા છે ને તાર ત્રણ દાડોથી કે કોમામ જતા રહે બાબલો. એ જાદુ આ તો- ચાલતો એ. હતો ને. વા તવાન વાયની ખબર નહીં મારી એમાં વાતો કેવું? પર. કોઈ માણસ નહીં એને તું પૂછો બનતા. પૂછો એને કે આ બધા નાટક કરે કરાવરાયો છે હું હવે આવ્યો છું ને આ કેસ પટાયા વગર ઘેર જવાનો નહીં બરોબર ફુવાઈ. એટલે જો તમારા જે ઘરનો ડખો હોય એ અને આ કેસ બધો રહ્યો ને એ પાછો ખેંચવાનો ને બધું પૂરું કરવાનું છે હાચું કરે ફુવા બીજું કોઈ નહીં સાચું જ થશે તાને તારે જે ખર્ચો થયો હોય તને મળી જશે આ તો બે ટોકા આ આયા મારે છે ખર્ચો થયો છે સામ તાને છોમા કાકાને એક આખો પગ ફ્રેક્ચર થઈ ગયો છે અને આખી વાગ્યું છે પગ જોજો આ જોજો હાથ એના કરતી વધારે તો છોમા કાકાને વાગ્યું છે એની તો એક જ જગ્યાએ બે ટોકા જાય છે કા આ એક જગ્યાએ વાજ્યું છે માથામાં વાજ્યું છે મરી ગયું હોત તો હું રાણી દોની થોત મારા ઘરનું ઓ તો ઓન કો રોટલા ખવડાવશે અમે તું નહીં ખવડાવતો લ્યો ઈમ ફુવા રોટલા ખવડાવવા રાજી નહીં એને તો હાથો સા હાથ પગ આ તો માથું ફૂટ્યું છે હવે. વાતો કરી કેસ ખેંચવાની પાછા અને ફુવા સમાધાન તો નહીં જ કરવાનું મારો ઓળખ્યો ખાલી સમાધાન કર્યા વગર ચાલે નહીં ને કે આજથી તમારા ને અમારા સંબંધ કટ હું તારા ઘેર નહીં આવું તારા ઘેર નહીં આવું હા તો તમે ફુવા તાર લડો ને મરી જો એ ફુવા એવું ના કરતા મરી જ જો બધા ભેગા થઈને મારો મારા કોઈ લેવા દેવા નહીં હારું ફુવા તમારે આજથી હું તમારો ફુઓ નહીં અને તમે મારા ભત્રીજા નહીં તમારું કેવું નહીં માનતા મોનસે જ કે ભત્રીજો છે ને ફુવા સમાધાન કરવું હોય ને
તો મારા ખાસ એક માણસ છે ને એને બોલાવવો પડશે તાણે સમાધાન થાય. અમુક ને બોલાવાના છે આ નહીં બેઠા ફૂવો આ ફૂસ પણ ગામનું તો એક માણસ જોવો કા એટલે ફુવા કરતી બીજા અધિક માણસ છે. મને ખબર છે તું કને બોલાય કોને કાર્યાને સરપંચ હા તે ગામના માણસ છે કોઈ બહારના નહીં ઓ એક તો ગામનો માણસ આ જોવો બધું કા. એને જ વધારે કરાયું છે આ બધું વરઘોડું એને પહાણ રહીને કરાવડાવ્યું છે. બંધ થઈ જાઓ. એક માણસ, બે માણસ, ચાર માણસ વધારે હોય તો વાંધો ના આવે. વા કોઈની જરૂર નહીં ના ઘર ઘરમાં પટાઈ જાય કે પારા નહીં ફૂવો તો આજે સમાધાન કરીને જતા રહે હા. કાલ તમે તો ચાલ પાછો તમે ફરીથી નાટક આખા કરો તો ગામમાં શું જણાવવાનું આવે છે પણ એ તું બેસ. કાલ નાટક ફરીથી કરો તો હા એટલે એક આ તો ગામનો માણસ જોવો બધાને બોલાય. બોલાતા હું હા બોલાય. હાલ જ હું બોલાઈને આવું છું ઓ ઘેર જઈ આ મોદો છે કેવો જાય છે યાર? ખર્ચો લેવાનો છે. અમે તે દવાખાનામાં આવા હગો તો તારા ઊંઘી જવાનો તું ખાટલામાં. પણ એવું નતું સરપંચ હું ચાન ખારી ખાતો તો અને માર ફુવા આયા હા? ઈવન ખબર પડી જાય કે હજી કોમમ નહીં આમાં નથી. તને ખારી ખવડાવશી. મને સીધા લઈને ગયા કે ગયા ફોનમાં ત્યાં કન તો મને કેટલો ધમકાયો અરે મને તો આમ મારી એમ કરતા હતા તારા ફુવાય પોપટ જેવા જ છે. સબ પોપટ જેવા મેઠું મેઠું બોલે છે એટલે તું એની વાતોમાં આવી ગયો. ગમે તે પણ સરપંચ સમાધાન કરવા આવ્યા છે ફુવો. હમણાં દસ દાડા અને પેલા બે જણા આવી ગયા છે તો ઓહો શું પહેવા દેવાનો તું હોય કા? પહેવા નહીં દીધા શિખરે શેરી શેરી ઘેર આવ્યા છે ચોથી તું જ ગોડો છે ને ચમ. હાથે કરીને ઘરમાં પગ ગલાવે છે ને. અમુક ફુવાએ મારા કાઢી મેલાય તું કાયમ તારા ઘેર બેસી રહે. કાયમ નહીં બેહી પણ પણ પેલા ખબર નહીં કાયમ ના હાથના છૂટા હે. ફુવો જતા રે ફરતી બોડા મેલસી તો લે. હા એટલે તો તમને બોલાયા એટલે હું શું કરું? હવે સમાધાન કરવાનું છે વચમાં તમે રોકા તારો પોરે ને બનેલો છે મથીન કાઠું કર્યું તું. અને હું કાઠું કર્યું તો ગમે તે સરપંચ તમે તાર ખર્ચો લેવડાવો ના હોય તો કહી દેવાનું કે ખર્ચો આલી દો એમાં મારું શું રંધા હા? જીવનલાલ થોડા દાડા ઈકણો રહ્યા ને તો આ દબાણમાં ખર્ચો તમે માગવાત ને એટલો આલો એ એમનું દુઃખ અત્યારે જતું રહે. 50,000 આલીને ઉપર હું લઈ લે હો જેલના હરિયા ગણતા થઈ જાત ને દુકાને તારી થઈ જાત ને ઘરે તારું થઈ જાત. તાણે પણ ફૂવો મને શું ખબર અચાનક કોઈ કણ આયા છે તમે અમુક કોની વાત કરી મને શું ખબર મને તો ખબર અને હું દવાખાને હતો આમાં ફુવો તને બધું હલાવ રાખી લે હેર. ગમે તે કઈ સરપંચ ખર્ચો ઈ લાવો હાથે કરીને પગો પર કોળિયો મેલી છે ને. મી શું પગો પર આમાં માપમાં બોલ. ચમ આ બોડા બાજુ છે એવું તો લાગતું નહીં લે. જોરથી બોલો છો જીવનલાલ અમુક ખબર કોકની પડી કે તો ગઈ શરમ આવે કે ટોકા આયા છે. શેમાં ગયા ટોકા? આ બે ટોકા આયા છે ને બધી ખબર છે મને તો બે આયા છે પણ બીજો સો આયા એવું કહેવાનું હોય. હા યુવાન ખબર પડી જાય બે ટોકા આયા ડોક્ટર ને ધમકાવતા હતા ફૂવો આઈ રેતું આવો મહારથી આવો કને કીલે મહારથી? તમોન હા? પિક્ચર નું મેન પાત્ર હોય ને તો બોલાવો જ પડે કા વિલન કોણ છે તો આખા ગામને ખબર છે. વિલાન એ તું છે એટલો વિલન છે ને આખા ગામને ખબર છે. કાદર ખાન છે તું તો. મને કીધું તને કહું છું. હું તો કાદર ખાન છું પણ તું બાદર ખાન છું તું બાદર ખાન છું ભાઈ ગયો તો ને હા તમે એ તો ભાઈ ગયો નહીં. ફુવા કાળમો ને કાળમો હાથ એરો લોબો થઈ ના ના જાય ખબર છે. જ પડી ના ઓમ ઓમ થાય છે ને બધું. એ ફુવા કાળમો થઈ જાય બધું રીસ તમે અને બધા બનેલા છો વાહ, રીસ લક્ષ્મણના અને- ભરેલા છો. રીસ અને દુખાવો જતો રહે ના જતો રહે છે. શેમાં દુખાય છે બેહો. ખોટો નાટક કુકા કરી આખા ગામને ખબર છે કઈ ને પાટો બંધીને ફરે છે. ફ્રેક્ચર ફ્યુઝમ હોય એટલે આવા જ છો તમારા ગામમાં સરપંચ બધા હા વાહ બનેલા બીજો બનાવવાના એક બીજાને લૂંટવાના. આ મને દેખાતું નહીં ખાલી ખોટો ઘેર લાયા તમે આપીને આવતા હતા હમણાં હાલ થરી ઇસકો આ મગજનું વાજુ જા જસો ખેંચી ગઈ છે. જતો સમ નાઈસ કરો તમારે ઘેર છે રીતના આવ્યો હા? જતા તમારા complete ઘેર આવ્યો ને? આવ્યો. એવું નહીં ફુવા અમુક ટાઈમ મગજનું વાજેલું હોય ને નસો બંધ થઈ જાય. હા, તમારે બોલાવવા આવવાનું તું અને તમારા ઘર સુધી નસો કમ્પ્લીટ ખુલ્લી રહી જાય અને વર્ત પાછી બંધ થઈ જાય બે ટોકોમાં નસો બંધ થઈ જાય બધી ખબર છે બે અમોને. ટોકમ તો મળો જ મળી જાય આ તો હારું કહેવાય બચી ગયો નસીબ આ તો કહેવાય તમારા- ડોશીનો તમારા જેવા હોય ને એટલે કોમામાં મોકલી દે મારી વાત સાંભળો. સરપંચ, હું ડોક્ટર સાહેબ નું મળીને આવ્યો કે યાર મળતા મળતા બચ્યો છે મોટ બે ટોકા લીધા હા છે. જો જો તાને? ઓહો. બે ટોકમ તો માણસ મરી ના જાય યાર. આ તો મળતા મળતા બચ્યો છે અને બધી કમ્પ્લીટ ડિટેલ લઈને આયા છે ઓને કશું નહીં થયું વન ફોનો દવાખાના એમ પડી નહીં. હતો તમારે શું કહેવાનું આવતું તું કે અઠવાડિયું હોય દવાખાનામાં રાખજો. એટલે મેં શું કીધું
એ તો સાહેબ કહેતા હતા કે જોખમ જેવું છે મેં કીધું અઠવાડિયું રાખો આ એટલે કેસ ઈ મજબૂત જોખમ થાય કા? નતું, જોખમ ઘેર હતું એટલે ઓહો, હાલવાઈ નાખો હા. તા બધાને. આ બધાને એકબીજા લડાઈ અને જુદા પડવાના અને આપણું કરવાનું. ફુવા, આ તો આખા ગામનો સરપંચ નહીં, આ તો શકુની છે, શકુની એક નંબરનો. એ ખેમા બોલવામાં બંધ રાખજો હા તને એ- કરવામાં કોઈ થતું મને નહીં. કઈ શકુની કેવા બોલાવે છે ના, ના, હું- હા? હું બોલું હું છું. શકુની છું. હું બોલું એટલે જેમ કાઠું પડે છે આટલું બધું. મહાભારત નું દુર્યોધન તો તું છે અલ્યા શકુની કરતી એ જેલું કામ કર્યું છે તી તો બેસ. મેં એ કરીએ જીવણિયા એમાં તું એ ના બોલતો સરપંચ તમે ફુવા ના હું બોલતો. કરવા છે એમ કયો ને મારી હોય વાત સાંભળો. લાભ લેતા શીખાય છે, બીજું તને કશું મેં લાભ નહીં. લઈ લીધો તાણે હું લાભ લઈ લીધો બે ભાઈઓ લડાઈને જુદા કરવાના. મિલણ જીવણી મિલણ આલે પોલીસના ઘર બરાબરનો. ના મિલણ આ રહ્યો ને હા, ઉભો લે. મી તને શાન સાતીમાં પકડ્યો તો અને તને શાન લોખંડની પાઇપ મેલી છો તે માકા લડાયા છે બીજું કોઈ નહીં. જો ફુવા છો માકા મેં લોખંડની પાઇપ મેલી હોય ને કે તમે મેલી કને લડાયા છે લ્યા? હા હા? હા આ ખેમલાઈ ઘર કને બહાર આલવાનું તું એ, હા આમાં જે હોય હાચે હાચું બોલ ને કે તારા લમણા હું હાલો ચલી ફુવા. નાખું. હું તો કહું બે બંધ થઈ ટોકા જા. છે ને બીજી ચાર આલો એટલે બીજા ચાર ટોકા હોય એટલે કમ્પ્લીટ બોલશે. એ, તું એ બંધા પણ ગમે તે રસ્તે તારું મોત છે આ નક્કી સમજી લેજે એમ કરીને લડાવો હજી તો ઓછું લડવામાં આવ્યું છે. લાવ તેજી ચાવી ભર હા. ભર અમાર શું તારું હા આ રહ્યો એ તમારો પાળેલો પોપટ છે એટલે તમે ચાવીઓ મેળો ઈ મેરો બોલો અને આ ખેમલાનો પાળેલો કુકડો ઈની ચાવી હેડ. જીવણિયા તું પોપટ છે લે હા એ સરપંચ અમે બીજી બધી વાત મેલો અને સમાધાનની વાત કરો. આ જીવણિયા બેઠો ને ન કરવું હોય તો અમે શું ના પાડીએ છીએ મારી વાત સાંભળો. સમાધાનની? તમારો પાછો કેસ ખેતાબાનો છે કે નહીં? ઓવો તો જેલમાં જવું છે 6 મહિના. ફુવા, અમે કેસ પટાવવા માટે જ આયા છીએ. આ તો લડવા વાને- નહીં આયા વાને અને આ માથા- પૂ- આ પૂતળું રહ્યું ને એની દોયડીઓના આ હાથમાં છે. કૂતરો હલે કૂતરો હા ભળો તમારે બધાને લડવું હોય તો લડો અને ઝઘડવું હોય તો ઝઘડો બાકી હું સમાધાન કરાવવા આવ્યો છું અને સમાધાન ના કરવું હોય તો હું જઉં છું ઘેર. બરોબર? ફુવા, એ ફુવા, તમે બેહો. અમે ઝઘડવા નહીં આયા સમાધાન જ કરવા આયા છીએ તમારે સમાધાન કરવું હોય ને તો મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. મથી ના કેસ પટવા થયો છે, પથરા નેતા ઓગળી આપડી છે અને આપણા ઉપર જ બધો કેસ છે, તમને ખબર છે ને. ઈમો તો- ગમે તે કરીને આ કેસમાંથી બહાર નીકળવાનું છે. ઈમો તો સમાધાન બોલતો નહીં કરવાનું. પણ. હા, બસ એ સમાધાન કરવાનું કરો. બીજી આડી અવળી વાત કરશો નહીં. ફોન કે તમારે છોય નહીં જવું, કેસ પટાવો. હોવા તમારે શોય નહીં જવું કેસ પટાવા ને કેસ એમનામ નહીં પટતા. તમે જીવણિયાનું બોઢું ફોડ્યું છે તો એને ખર્ચો આલવો પડશે તમારે. અને મારો ખર્ચો કોણ આલશે તમે એ નાટક બાજુમાં લઈ લેજે શેનો ખર્ચો શેનો હાલવાનો હોય ફુવા? આ વાદીનો ખર્ચો ના આલવો હોય તો કેસ તમે તાર લડો હોભળો તમારો વકીલ કરી દો અને તારા કેસ પાછો ખેંચવો હા નહીં. જીવણિયા બરોબર આપણે છે? હેરાન કરો લડી દો અને 300 હાથ છે તમે તાર 6 મહિના 12 મહિના જેલમાં રહો ને એટલે બાપા કઈ પછી સમાધાન શેનો કરવા ખર્ચો થયો બોલાવે તાર? અને પછી કોર્ટમાં કેસ જાય એટલે સમાધાન કરવા મને ના બોલાવતા એ કહી દીધું તમોન. નહીં કરવું જીવન આપણે હા, કશો વાંધો નહીં. છેલ્લો ખર્ચો થયો છે લે તારે લાખ રૂપિયા 2 ટોકોના લાખ રૂપિયા. એટલે ઇનામ ખર્ચો નહીં માંગતો જીવણિયો માથામાં બાલ જતા રહે ટોકા લીધા કણ આ તાણ પછી એ બાલ આવશે બીજા એમ નહીં, મગજનું ઓપરેશન કર્યું હોય ને, મગજ બદલ્યું હોય ને તો આટલો બધો ખર્ચો ના. એક મગજ ના ટોકાના- બદલાય. એક ટોકાના 50,000 રૂપિયા. આ થાય જ કઈ ખર્ચો છે મારે? બંધ થા સોનો મોનો. એ સરકારી દવાખાનામાં મફતનો પડ્યો હતો અને ઈકણીઓ ગોળીઓ ખાતો હતો અને ટુબો ગહતો હતો. એ! ઉપરથી રજા આલી ને એટલે 300 રૂપિયા દવાખાના વાળાએ ભાડું આલી ઘેર મોકલ્યો છે. આ મને છે ખબર નહીં. હા તો તું ઘેર એડવાન્સ કર કેસ ના પટાવો તો એડવાન્સ એ કર. કેમાં એ ફુવા, તું આબાદ આવજે. એ આગો જા ઓમાય આબાદ બે હવે. ખબર મને બધી ખબર છે લાખ રૂપિયા ખર્ચો નહીં થયો પણ તને 10,000 રૂપિયા એરા આલી દેશે આમ 10,000 માં મારા પૂરું થાય આમ 1 મહિનો પૂરું ના એટલે હાલ મજૂરી કરો છો એમ કે? નહીં, આ પૈસા લેવા માટે ઝઘડા કરો છો તમે ના, હવે એમ નહીં. આવું બધું નાટક શીખી જાશો અલે આખી જિંદગી પૂરું કરી આલવાનું તને. હા એમ નહીં આ ઝઘડા કરવાના એકબીજાને વગાડવાનું કેસ કરવાનું અને પૈસા લેવાના આવી રીતના જિંદગી જાય અને એ ભાઈના પૈસા લેવાના મરી જો ચાટની ખાતા પેજો પડ્યો છે ફુવા. અરે બીજું કશું નહીં, લોક શીખવાડે છે ને ચડે જાય છે. વાપર 10,000 રૂપિયા એરા આલે તારા કેસ પાછો ખેંચવાનું બરોબર સરપંચ હા કે ના બોલો આમ જીવણિયા પોહાતું હોય તો કે અમે તો પોહે. પોહાય છે એ પોહાય ના આમ પૈસા- ફૂકી એટલે પોહા પોહાય બધું પોહાય આ પૈસા લેવા માટે ધંધો નહીં કરવાનો જીવણિયા જોઈ વિચારીને રાજીપો કરજે એક અઠવાડિયું રહ્યું દવાખાનામાં આમ ફૂ આનું અને આ પછી કોઈ ઝઘડો થવો ના જોવે અને ઝઘડો હનો થો ઘરનો ગરનો આવી જાઓ ઘરમાં ને. ઘરનો વોર્ડ કરી દઉં છું મને ખબર છે ગરનું નામ ના લેતો નકર ભોડું ફોડી નાખો એ, એ તારું કઈ અમુક મહિના નાખ્યો હોય. તમારા બેહોમાંથી એકઈને ઘર નહીં હાલવાનું એ ઘર 40 ફૂટ લોબુ છે મને બધી મને ખબર છે દેહો. તમને નહીં હાલવાનું એ ઘર લેવા તો બેઠા છે. વાપરો. આયા છે હોય કણ. ઘર લેવા આયા છે ને. 40 ફૂટ લોબુ ઘર છે ને એના 2 ભાગ પાડી દેવાના છે 20 ફૂટ ઓના ભાગમાં અને 20 ફૂટ ઓના ભાગમાં ઈ મોએ
આગળનો ભાગ કુના આવે ને પાછળનો ભાગ કુના આવે એનું કોઈ નક્કી નહીં. બે ચિઠ્ઠીઓ લખું 20 ફૂટ આગળ ને 20 ફૂટ પાછળ. જેના ભાગમાં ચિઠ્ઠી આવે એ ભાગી નો. કોઈ ફુવા ચિઠ્ઠીઓ નહીં લખવાની છો મો કાકો હકદાર છે કાયમથી એનો વાપર જ છે કે ઘર? એ વધારિયા તું વચમાં બોલે નહીં. ના કે જતો રહેવાથી જરૂર નહીં. જતો રહે, હું કરી દઉં છું બધું. ને કર હેડ. બે ભાઈઓનું હારું થતું હોય તો ગમતું જ નહીં એ કઈને. 10,000 રૂપિયા લઈ આવો ને હું ચિઠ્ઠીઓ ઉલાડું છું. હેડો એ સમાધાન. અને આજ પછી ઝઘડો ના થવો જો. ના થાય ફુવા. નકા જો માથામાં વાગ્યું છે કે હાથ પગ તૂટ્યો છે, પણ પેલા તમારા પગ મું ભાજો. તમારો બોડો પેલા મું ફોડ્યો. આમાં ઝઘડો ના થાય ફુવા, પતિ હા, ભાઈ. સોમા કાકા આજે ફુવો બરોબર ના કંટાળ્યા છે. સમાધાન કરીને જ દે. એટલે હું તો કઉ છું ના હોય ને તો ગમે તો 10,000 રૂપિયા લાવી અને આલી દો અને કેસમાંથી છૂટવાનું કરો. કોક આધાઓ માની દો. હું તો કઉ છું ભગવાન માતાજી ને તમારે જે આપણો મોકાની જગ્યા છે ને એ રોજ ભાગમાં તું ચિંતા કરે ને, આગળનો ભાગ આપણે જ આવશે. સોમા કાકા પેલી બાજુ આવશે ને તો કશું લેવાનું નહીં. પાછળ તો ગોમની એ હું નક્કી કર્યું આલે છે ફુવા આ ખર્ચો. વાતમાં બેહવું છે કે નહીં, નકા જતા રહો ઘેર કેસ લડી બેઠેલા જ છીએ ફુવા. હા તમે કહો એમ બધું હું કરવા આવું તૈયાર પૈસા છીએ. લઈને. હા આ જાય અને આજ પછી ઝઘડો ના થવો જો. હા જ. જીવન બાકીમાં ધંધો ના કરતો હા. ના ના કેસ પાછો નાખ્યા તું, પૈસા બાકી રાખ્યું તું. એ તું નહીં, તારો સોયલો ખેંચ છે. પણ ફુવા પૈસા- તમારા બાપનો નોમ કાઢ્યો, તમે તો જીવો છો આવું કા મરી જો કે? પણ પૈસા તો બાકી ના મેળવ્યા. ગોમ વાળા તો લડાઈ ને જુદા રહે. એટલે અમે એવું લડાયા ફુવા. તમને કહેતો ગોમ વાળાને કહું. એટલે ગમો મને આયા. તમે ગોમમાં આવો પણ આ તો વાત કરી. અમુક ફુવા એ તો ને એનું છોકરું હોય ને એની ખબર પડે કે સરકારી દવાખાનામાં 1 રૂપિયાનો ખર્ચો થતો નહીં અત્યારે. અત્યારે હું મજૂરી થયો લે, આ માથામાં વાગ્યું છે તે મારા ઘર નહીં ચલાવવાનું. તે હાથ ખણા રાજ હેને? વાત કરી છે તે? જોર તો માતું નહીં ડખા કરવામાં. જીવન એટલું યાદ રાખજે, હજી કેસ પટ્યો નહીં તો હજી આમાંથી હાથ કાઢતા નહીં, લે વાર રાખજે. આમાં ફુવા આયા એટલે પટાઈ દેવાનો સરપંચ કેસ. તું પટી જે નથી લાવેલે પૈસા. આમ કે રૂપિયા નહીં ઘરમાં ગમે ત્યાંથી લાવીએ. ખબર છે તો ગમે ત્યાંથી લાવીએ. તું લેતા પેન ને કાગળ બે આ પૈસા મેલતા હું ઘરમાં. લે. લાવ. આ તારો દંડ આલી દીધો તને. બરોબર ને? જેવો જાય છે તો ન તો તે ના આવે તો રોવા. ફુવા બે જણાનો વોક છે. એ કોક હતું હોય ને એમાં રાજી રહો. કોક નો હતો પાડીને દુખી થવો નહીં. આ તો ભાઈ નું કાશર કરમ તો કાઢવા હોમો બેસી સીને રહ્યા. હોમો. અને ભાઈનું હારું જોઈને હું કા દુખી થો છો? આ જીવનલાલ હેલો. મારી વાત સાંભળો. સહીઓ કરાય છે બેની. સહીઓ આ તો- છેલ્લી જીવણી એમ બોલું ના. જીવણિયા નહીં, જીવણીઓ એવન બોલવો ના જોવો. આ ચોપડો કા મંગાયો? એ કાલે કેસ ખેંચવાનો છે ને એમાં સહીઓ કરાવીશું. બરોબર? આજે તો હું પોલીસ સ્ટેશનમાં વાત કરી દઉં છું બધી. બરાબર. કે આજ પછી આરામ નહીં બોલે, આજ પછી આયા નહીં બોલે, આ રીતનું લખણ કરાવી દઈએ. પણ અત્યારે હાલ ઘરની 2 ચિઠ્ઠીઓ બનાવું. 20 ફૂટનો ભાગ આગળનો કુના આવે અને 20 ફૂટનો પાછળનો કુના આવે એ નક્કી કરી દઈએ. બરોબર? અને એના ઉપરથી એ ભાગ એને આલી દેવાનો. હું તો કહું છું મજારું વેચી મારો જીવણીયા. એ સરપંચ આ બોલ્યા વેચવાનું નહીં કર. કાયમ નું દુઃખ જતું રહે લે. આ નહીં દુઃખ કાઢવાનું. અમે વચ્ચે પછી જ સણશો એટલે પાછા કોક દાડો ઝઘડો થાય કે પેલો કે મારામાં આવ્યો, પેલો કે મારામાં આવ્યો. ના ના વચ્ચોવચ્ચ દિવાલ સણી જ દેવાની, પાછળ વાળો પાછળ. યા હા? ભાઈ માં થોડું ભૂલી જવાનું રાખવાનું. ભાઈ થી મોટો કોઈ ભાગીદાર નહીં જીવનમાં. ના ના 20 ફૂટ માપી લ્યો હું તો લગીને નહીં જવા દઉં. તારે એના કોઈ બાજુ. ઘર નહીં તે. ફુવા તારે નહીં? 20 ફૂટ આલી દીશો મોકા તો 20 ફૂટ આલવામાં કોઈ ના નહીં. તું તો આલી પણ દઉં. અમુક માણસો પહાણ રહી અને 1 ઇંચ માથે ડખો કરાવે છે. એટલે હરી વાત કરી તને નહીં કેતો તારે જે કોણ ખોલીને હોભળતા હોય ને એવાની વાતો કરી. હે? ઓહો સરપંચ તમને કહેવાય છે. તનું હારું કર્યું તાણ આ સુધી ગમો. તારા સહારા લઈ લીધા મી. હા હું પાછો નમો કરાવી દીધી. આ 10,000 રૂપિયા હું કરોડપતિ થઈ ગયો તારી. લીધા હે કરોડપતિ થવાના. પિયા લાયા છે પહાણ રહીને. જીવને મી લાવે ફુવાઈ લાયા છે. હા. સરપંચ બોલ્યા નહીં. અને મફત નહીં લીધા. મોટું ફૂટી જાય ના લીધા હે. હાથ પૈજો એને આલો કોના 20,000 ખૂન રૂપિયા. આવશે? હે? આ ખર્ચો થયો છે મારો પ્રાઇવેટ દવાખાનો. જીવણિયા હજી કહું છું આ પૈસો રહ્યો ને પાછા આલી દે. ઓબળો સરપંચ કોક ભેગા થતા હોય ને 2 ભાઈ તો ભેગા થવા આ દે. તો મેણો મારે હે. તું બનતા આમ તારા હું લોબી શું જીત બોલ્યો છું બહુ. પણ? બોલ 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 બોલ. એ સુરમા ભોપાલી આ કાદર ખોન નું બેહાર કે બેહો કે તમે બેહો પણ કે? શકુની તું બેહ ને શાંતિ છે. તમે બેહોન મામા સફા કર્યા વગર. હેડવણ કરજે ઘેર એ વચ્ચે. જીવન બે. સમાજ- આમું બંધ થઈ જો. આવા માણસો તો મેં જિંદગીમાં તમારા ગામમાં જોયા ને એવા માણસો શું જોયા નહીં. અમારું ગામ એટલે ફુવા છેલ્લા નંબર નું છે. આવા નમૂના પાછા છે એટલે એમાં તમે આગળ નહીં જઈ શકતા. તમે બધા છેલ્લા નંબર ના જ છો. અમારી વાત સાંભળો. અમે આ ઘરના 2 ભાગ
બરાબર. ફૂટ આગળ ને 20 ફૂટ પાછળ બરાબર. એમાં લખેલું છે 2 ચિઠ્ઠીઓ બનાવી બરોબર બરોબર આ 2 ચિઠ્ઠીઓમાંથી જેના ભાગમાં જે આવે એ સ્વીકારી લેવું પડે સ્વેચ્છાએ બરોબર કશો વાંધો અને નહીં નહીં લીધું એ કોઈને એમ કીધું કે અમુક મને નહીં ગમતું અને નહીં લેવું તો એમને એમ આખું ઘર હું વેચી માર્યું છું કે અનાથ આશ્રમમાં રૂપિયા લીધું બરાબર છે ફુવા લઈ લેજો જો 20 ફૂટ જીવનલાલ. જગ્યા લઈ હોય તો લઈ લેજો ના લઈ હોય તો પછી આખું ઘર હું વેચી માર્યું લેવું છે બોલો 20 ફૂટ અને જે આવશે એ ચાલશે હા ચાલશે અને આ કેસ આટલો પૂરો કાલે પોલીસ સ્ટેશનમાં જઈ અને તમારા બધાને સહયોગ કરી દે અને કે અમારું સમાધાન થઈ ગયું છે અને આજ પછી અમે ડખલો નહીં કરીએ કુંદાબાનું નામ લઈને ચિઠ્ઠી ઉપાડ લ્યો જીવણિયા એ જો ખબર પેલા ચિઠ્ઠી ઉઠાવતો ના હા. દ્વારકા જવાની બાધા રાખ અને નામ લઈને પછી ઉઠાય નસીબ તમારા અંગાથી જ તો ઉઠાવ કાયમથી હું લેવલ પછી કહેતો ના કે જીવન એ ચિઠ્ઠી લઈ લીધી પેલા એ ભગવાન જે મારું મનપસંદ ખાલું છે ને એને મારા હાથમાં આપવું જોવે દર્શન કરી જોઈ હે ભગવાન મારા જે ખાલું જોવે છે ને એ જ મને મળવું જો આગળનો ભાગત હું પછી છો કે જીવો પાછળ આ બોલ્યો ના આગે રે તો આ લીધે એના લીધે મારે નહીં લેવું અરે તમને હાલ તો સમજાઈને કીધું છે એટલી વખત હા. કહેવાનું તમે તો ભૂંડ જેવા માણસ છો લઈ લે ચિઠ્ઠી લઈ લે. હારું ફુવા લાવો લાવો તમારા હાથમાં તો આ નહીં આવ જા બધું ઈ છે પદમ છે રે તો જો ચિઠ્ઠી ખોલવા પાછી ખ્યામા ના લી. એના બાપનું કદી ભેગું કરેલું નહીં રાખ્યું આઈ ગયો ને આઈ ગયું લે. જીવન ખોલે આપણે એ તો જીવન મોઢા ઉપર ખબર પડી જઈ છે જીવન એ આપણા આગળ ભાગત છે સરપંચ બોલે એટલે કમ્પ્લીટ છે ને હોવા સરપંચ તો મોટું મારી દીધું જીવન. તારું બોલેલું તને પડ્યું ઓ મારે તો નહીં લેવું નહીં લેવું હોય તો વેચાઈ જાવ ના ફોવા મારા એ ફૂટે નહીં મળે તારું મળશે ને એના પાકનું વેચાઈ જાવ અરે તમારા કર્મમાં કાયમથી ભમરો ફરી વળેલો છે મારો દિવાલ છે ને લે તો મારે છો તને ને કરવાનું પાછું પાછળ દરવાજો પાડી દેવાનો પાછળ રસ્તો છે એ બાજુ નવું ભાઈનું નાખ્યું હડો હડો મોરી અને કાલે કેસ ખેંચવો હોય ને તો કેસ આવી જજો કહેતો જ પડશે કે 10,000 રૂપિયા નહીં હાલે અને આજ પછી ઝઘડો નહીં કરીએ ને એવું લખ્યાલવાનું છે પોલીસ સ્ટેશનમાં ઓહો પાછા જોયું જે સાચું હોય ને એના અંગાથી ભગવાન રે અને ખોટા ના અંગાથી કદી ના રે બરોબર અને તું એમ ઝઘડા ઓછા કરવાના મારા રાખ ચિઠ્ઠી નું કહ્યું એટલે શાકભાજી લારી બનાવવાનું કહેતા હતા ને હા જીવન એને મને આલે હું જઉં છું ઘેર હા? હાઉ અરે રોક ફોવા અરે મારે- પછી જજો ખાઈને ના હોય તો કાલે કેસ પાછો ખેંચે ન જવું હા હા સહીઓ કરાઈને હા બધા આજનો દાડો રોજ જીવન. જીવણિયા સરપંચ. ફુવા માટે સારું બનાહે ના ના શીરો ને મગ ને એવું ના બનાવો હોતા મેં ખાતા ગયા અરે ખાઈને જ જો કે તમે આયા છો ને હવે જો વરસાદ અંધારો છે હા. હા આ દાડો હારો ઉજવ્યો છે જીવનલાલ આજનો. પાર મળ્યો. સારું કર્યું ફુવા તમે આયા નકા ગોમ મારો તારે નહીં ગોઠતા પાછા ના હું ગોઠવવાનો સોયલો ગોઠ ફુવા, લડ્યામાં જિંદગી પૂરી થઈ જાય હોવાની આ તમે ના હોય બે માણસ લડતા હોય ને તો એવાને જુદા આમાં પાડે. કાયદેસરના તમે ભાગ પાડ્યા તો જો મોટું છે એવું બગાડીને જાય બે એ તો જણ. ભગવાન જે સાચું હોય ને એને સાચું જ હા જીવણીઓ પૂરી આમ તો જેવા હોય ખોટા ને રૂપિયા છે બે ખોટા રૂપિયા છે એ તો મને બધી ખબર છે કોણ સાચું છે ને કોણ ખોટું છે